શાંતિથી હાલ બેહો કાકા હા કાકો યાદ આયા ભાગ લેવા આયા તા ઓય અંદર મોસામાં ગામમાં આવી વાત કશું ફરક પડતો નહીં બળે થાય છે એમ લાય બળે તો મરચું હતું તાણે. મરતું છે તાણે અલ્યા હાલ બળશે પણ તમારા વાસમ જેટલો રોગ હશે એટલો મટી જાય ઓય થરશે પછી આ બધા તારો બેહી દો પેલી મકા મોસામો મારો ખંચેર દઉં ખરેખર મને ગોમની બીક છે ગોમમાં વાત જાય કે દો એને ભાગ પાડ્યા સાવા કરશે યાર હા અમે વળી ગામમાં તો સાપ હારી છે. પેલા તો થાપ આવ્યો હું પેલા તો થાપ આવ્યો એટલે આનો થાપાય તું આ ખાલી હોમે આય હોમે આય બેહી દો કે તમારું ઊઠું બંધ કરો કે ઘણીવાર પેલા લાકડમ પડશે બાપુજી હવે ઘણું ના હારું હોય તો ઓકમો છો ને પાછા એટલે શરૂઆત કદે કરી હતી તમે અમારી વાશામાં મરતું નાખ્યું છે જો મોઢામાં આગળ ના નાખું તો મને કહેજો જો ખાલી ના તો તમે તારા એ મરો વાયથી પડા લે એક તો પેલો ખેગાર દેજો એ હવે ઘણી શાંતિ રાખો ને હળવે હળવા ઓછો ખોલો મફુજી મારા ભાગની સાઈડમાં કાઢજો હો તમારા ભાગનું ઉછેડી મેલવું છે પણ તમને નહીં આલું મૂર્ખો એટલે શરમ આવે છે કે નહીં આવતી હે એટલે ગોમાં વાતો થાય કે શેના બદલે લડ્યા કરિયાણા બદલે લડ્યા એ મુઠ્ઠી ભર્યું કરિયાણું છે એના બદલે લડ્યા એટલે હું હાજર ના હોતો કાઢો મરી દો તમે આ દશમને હગા ભાઈની વાશામાં મરતું નાખ્યું ઈ ગોમવાળા વાતો નહીં કરે તો પછી તમે વાકણ આયા હતા તો પછી હારી વાત લઈને તમારે ચોકડ જવાનું હતું હે